કાશીમાં કવિ કાલિદાસ અને કવિ દંડી બે કવિઓ સમકાલીન થયેલા અને એમાં સમાજમાં એવી એક ચર્ચા ચાલી કે બે કવિઓમાં શ્રેષ્ઠ કોણ છે. હવે શાસ્ત્રાર્થ કરો, બંને કવિઓ શાસ્ત્રાર્થ કરે તો એનો ન્યાય કોણ કરે? આવા ધુરંધર કવિઓ. એટલે પછી એ નિર્ણય ઉપર આવ્યા કે સરસ્વતી માતાને આપણે ઉપાસના કાળમાં તો રીઝવ્યા છે, એટલે આપણે બે સરસ્વતી માતાનું આવાહન કરીએ અને સરસ્વતીજી જે નિર્ણય આપે તે આપણા બેને માન્ય છે. કવિ કાલિદાસે અને કવિ દંડીએ સરસ્વતી માનું આવાહન કર્યું. સરસ્વતી માં પ્રગટ થયા. કાલિદાસ પૂછે છે કે અમારા બે કવિઓમાં શ્રેષ્ઠ કોણ છે? સરસ્વતીજી કહે છે કે કવિ શ્રેષ્ઠ દંડી ન સંશય. કવિઓમાં શ્રેષ્ઠ તો દંડી છે, એમાં સંશય નહીં. કાલિદાસ જરા થોડા નારાજ થયા. કવિઓમાં શ્રેષ્ઠ દંડી છે તો હું કોણ છું? કે તું તો મારો જ સ્વરૂપ છે. તવ મદરૂપાહા, તું તો મારો સ્વરૂપ છે. હવે કવિઓમાં શ્રેષ્ઠ તો દંડી, પણ કાલિદાસ તું તો મારો સ્વરૂપ છે. એવી રીતે મનુષ્યોમાં શ્રેષ્ઠ 4 પ્રકારના ભક્ત, પણ જ્ઞાની તો મારો સ્વરૂપ છે, એટલે સર્વથી શ્રેષ્ઠ થઈ ગયો. જ્ઞાન વિના તો ભક્તિ પણ થતી નથી. લ્યો, આ ભગવાન છે કે નહીં એવું એ જ્ઞાન જોઈ. આ દીવો છે, આ ભક્તિ કરવી છે કે નથી કરવી, આ મારો માર્ગ છે કે નહીં, એમાં એ જ્ઞાન જોઈ. અધૂરા લોકો હોય ને તો ભક્ત હોય તો જ્ઞાનીનું કાપે, ને જ્ઞાની અધૂરા હોય તો ભક્તોનું કાપે, યોગી અધૂરા હોય તો ભક્તોનું કાપે, ને અધૂરા ભક્ત હોય તો યોગીનું કાપે. પણ ખરી રીતે જોવા જઈએ તો વેદમાં જ્ઞાન પણ છે, ભક્તિ પણ છે, યોગ પણ છે. જેનો જેવો અધિકાર એના માટે બિલકુલ બરાબર છે. બાલ મંદિરની પણ જરૂર છે, હાઈસ્કૂલની પણ જરૂર છે, કોલેજની પણ જરૂર છે, ને આઈએસ થવા માટે અથવા પીએચડી થવા માટેના એ સાધનોની બી જરૂર છે. બધું પોતપોતાની જગ્યાએ બરાબર છે, વ્યવસ્થિત છે. પણ એ બધાનો નિચોડ સાર, બધાને પ્રેરણા અને પોષણ આપનાર સત્સંગ તો સર્વને જોઈએ છે. ભક્તિ માર્ગનો હોય, નિષ્કામ કર્મયોગી હોય, અથવા તો સંસારનો ભોગી હોય, એને સત્સંગની તો નિતાંત જરૂર છે. कर सत्संग अभी से प्यारे नहीं तो फिर पछताना है, खिला पिला के देह बढ़ाया वो भी अग्नि जलाना है. कर सत्संग अभी से प्यारे नहीं तो फिर पछताना है, पड़ा रहेगा माल खजाना छोड़ त्रियासुत जाना है. कर सत्संग अभी से प्यारे नहीं तो फिर पछताना है. तुलसीदास महाराज के छे सुत दारा और संपत्ति पापी को भी होए. सुत એટલે દીકરો, કીકો, દારા એટલે પત્ની અને સંપત્તિ એટલે ડીંગડા, રૂપિયા, પૈસા. સુત દારા और संपत्ति पापी को भी होए, संत समागम हरि कथा तुलसी दुर्लभ दोय सियावर रामचंद्र. संत समागम અને હરિ કથા જો ન મળે તો દુનિયાની બધી વસ્તુ હોય, બધું જ્ઞાન ધરાવતો હોય, પણ જેના જીવનમાં સત્સંગ નથી, સંત સાનિધ્ય નથી, એ અભાગ્યો તો ચોક્કસ છે. कथा कीर्तन जा घर नहीं, संत नहीं मेहमान, वा घर जमड़ा डेरा दिना सांझ पड़े शमशान. और कथा कीर्तन जा घर भयो, संत भये मेहमान, वा घर प्रभु वासा कीनो, वो घर है वैकुंठ समान. श्री रामचंद्रजीना जीवનમાં જુઓ, શ્રી રામચંદ્રજીના જીવનમાં જે ગુણ છે, લક્ષણ, વિલક્ષણ લક્ષણ પ્રગટ થયા છે. શ્રી રામચંદ્રજીના આચરણમાં, વ્યવહારમાં એવું એક પણ ગુણ નહીં હોય કે જે અનુકરણીય ન હોય, જે પ્રશંસનીય ન હોય, જે અમારી ઉન્નતિ માટે કામમાં ન આવતું હોય, એવું એક પણ રામચંદ્રજીનું આચરણ કે ગુણ નથી. શ્રી રામચંદ્રજી સાક્ષાત વિગ્રહવાન ધર્મ, ધર્મની સાકાર મૂર્તિ જોવી હોય, રામચંદ્રજીને જોયું. રામચંદ્રજીમાં બધા વિલક્ષણ લક્ષણો પ્રગટ થયા છે, કારણ કે બાલ્યાવસ્થાથી વશિષ્ઠ મુનિનો સત્સંગ મળ્યો છે. પહેલા દીક્ષા મળી છે, પછી શિક્ષા શરૂ થઈ છે. ઘણી જગ્યાએ આ વાત હું કહું, એક હોય છે શિક્ષા, બીજી હોય છે દીક્ષા. શિક્ષા, અત્યારના જમાનાની શિક્ષા વિદ્યાર્થીને રોટલાથી બનાવે છે, સર્ટિફિકેટ આપે છે, પણ ભણેલાને ભૂખા મરવાનો વારો આવ્યો બિચારાઓને. ભણેલાને દાન લેવાનો વારો આવ્યો, સરકાર 10,000 15,000 દાન આપે, બિચારાને સબસિડી આપે. જય શ્રી કૃષ્ણ. ભણી ગણી નીકળ્યા છે ને દાન લઈને ધંધો કરવો પડે, દાન લઈને આજીવિકા લેવી પડે. આજના ભણતરની એ દશા છે. આજના માનવીની કિંમત કેટલી ઓછી થઈ ગઈ. મરઘીના બચ્ચા ઉછેરવા માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે.
માછલીના બચ્ચાનો વધારો કરવા માટે કરોડો રૂપિયાના લોન મળે છે, પણ મનુષ્યના બચ્ચાને નિરોધ કરવા, નાશ કરવા માટે આપણે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. मुर्गे के बच्चे चाहिए, मछली के बच्चे चाहिए, लेकिन मनुष्य के बच्चे नाश हो उसके लिए करोड़ों रुपए देश को खर्चना पड़ता है. આ વાતમાં કોઈને સંદેહ હોય તો પૂછી શકો છો. થાય છે કે નથી થતું? આવું ખુલ્લે આમ છડે ચોક થાય છે. એક અભી નહીં, દૂસરા અભી નહીં, તીસરા કભી નહીં. માણસની વેલ્યુ નહીં. માણસનું બચ્ચું ના જોઈએ, મરઘીનું બચ્ચું હોય તો ચાલશે, માછલીના બચ્ચા ભલે વધતા, પણ માનવીના બચ્ચા વધારશો નહીં. નિરોધ. શું કરે? આટલી વસ્તી વધી ગઈ, સરકાર બિચારી શું કરે? મને ગંગા કિનારે એક મહાન પુરુષોના સંમેલનમાં જવાનું થયું. એ સંત પુરુષ 85 વર્ષના, એ જીવન મુક્ત મહાપુરુષ, એમણે મારા ઉપર એક ભાર મૂક્યો છે. આશારામજી, અમે તો વૃદ્ધ થયા, અમે તો જેટલું બને એટલા દેશ માટે અમે કરી છૂટ્યા, પણ હવે આપણા ભારત દેશ માટે તમે થોડુંક કરો. મેં કીધું, આવા સંત જેમને એક ધોતીની પણ આશા નથી, જેમને એક રૂપિયો પૈસાને અડતા નથી, એવા મહાપુરુષ. મેં કીધું, બાપજી આપ આજ્ઞા કરો. એવા સારા સંતો મને મળે અવારનવાર. મારા ગુરુદેવ, તો મેં જે ખજાનો આપ્યો છે એ તો અતુલ્ય છે, પણ છતાંય અવારનવાર એવા પુરુષો મને મળે છે ત્યારે મને આનંદ થાય છે. એમણે મને કહ્યું કે બીજું તો કાંઈ નહીં, પણ તમે જ્યાં કથા કરો ને ત્યાં અમારી આટલી વાત જરૂર કરજો. એ લોકોની વાત કહી દઉં તમને. દિવ્ય પુરુષો છે, મહાપુરુષો છે, અને એમની વાત તમને કરું છું એના માટે કરું છું કે આપણા દેશનું ભાવિ ઉજ્જવળ થાય, એટલે એ વાત કરું છું. કરી દઉં, કહી દઉં. માનો ન માનો મરજી તમારી, પણ માનવા જેવી વાત છે એવું મને લાગે છે. એ મહાપુરુષોએ મને કહ્યું કે તમે કથા કરો, સત્સંગ કરો, બીજું નહીં તો છેલ્લા દિવસે એટલી વાત તો લોકોને જરૂર કરો કે જે શરાબી છે, કબાબી છે, નિબુરા છે, સત્સંગ કીર્તન કે ઈશ્વર તરફ મોઢું એમનું પગ જતો જ નથી, એવા જે લોકો હોય ને, એ લોકો લગ્ન કરે ને એ પહેલા ઓપરેશન કરાવી દે, અથવા તો બીજો કોઈ પ્રયોગ કરીને એક પણ સંતાનને જન્મ ના આપે, કારણ કે વસ્તી બહુ વધી ગઈ છે. ત્યારે બીજા જે સત્સંગી છે, જે હરિનામ કીર્તન કરે છે, જે જપ કરે છે, ધ્યાન કરે છે, એ લોકોને કહેશો, જરૂર કહેજો કે ઓપરેશન કરાવીને અથવા એમ્બોર્શન કરાવીને બાલ હત્યાનું પાપ માથે ચડાવશો નહીં. ઓપરેશન કરાવશો નહીં. 2-3 છોકરા હોય તો એકાદો છોકરો બોર્ડર ઉપર જાય, એકાદો છોકરો વેપારી લાઈનમાં જાય, એકાદો છોકરો સત્સંગ કરે. 3 છોકરા તો દેશને આપી જજો કમસે કમ, એવું તો જરૂર કરજો. કેટલી કરુણા છે મહાપુરુષના હૃદય. અને જો બધા મરઘી છાપ બેટા પેદા થશે ને શરાબી કબાબીઓના, તો આ દેશનું શું થશે ભાગ? એટલે સત્સંગી લોકોએ ઓપરેશન કરાવવું જોઈએ જ નહીં, કદી નહીં. જેમ કે છે ને, એક અભી, બીજો અભી નહીં, ત્રીજો કદી નહીં, એમ ઓપરેશન કદી નહીં. જે લોકો સત્સંગી છે, સંયમી જીવન ગાળે, બ્રહ્મચર્યનું પુસ્તક વાંચે. આપણી પાસે 2 વર્ષનું, 5 વર્ષનું બ્રહ્મચર્ય વ્રત લેનારા સાધકોની સેંકડોમાં સંખ્યા છે. સંયમી જીવન. અને જો ઓપરેશન કરે ને તો સંયમ તૂટી પડે. પછી સ્ત્રીનો શત્રુ પતિ અને પતિની શત્રુ સ્ત્રી. બહારથી તો બંને એકબીજાના મિત્ર દેખાય, પણ એકબીજાના ઘોર શત્રુ. ઓપરેશન કરાવ્યું એટલે બસ છૂટ, સત્યાનાશ કરવાની. ઓપરેશન કરાવવું નહીં જોઈએ. એમને તો પુસ્તક પણ બહાર પડાવી છે, અને ઓપરેશન કરવાથી કેટલી હાનિ થાય છે વિગતવાર લખ્યું છે, અને સાયન્સની દ્રષ્ટિ ઉમેરીને લખ્યું છે. ઓપરેશનમાં કેટલી બધી હાનિ થાય છે, અને બહેનો સાથે તો અત્યાચાર થઈ જાય છે. એમનું શરીર એકવાર બગડી જાય છે ને પછી જલ્દી સુધરતું નથી. ઓપરેશન નહીં. એ મહાપુરુષોની વાત મને બહુ સાચી લાગી. હવે તમે માનો તો તમારી મરજી છે, મારો કોઈ આગ્રહ નથી, પણ સમજવા જેવી વાત તો ખરી છે એવું મને લાગે છે. જે લોકો સત્સંગી છે, પવિત્ર છે, જે કીર્તન કરે છે, જેમના રક્તમાં હજી થોડું સત્વ છે, એ લોકો જો દેશને 2-3 છોકરા આપી જાય તો અમારો દેશ, ભારત દેશ હજી એ વિશ્વનો ગુરુ છે ને આગળ રહેશે, નહીં તો પછી કંઈક ખતરો થશે. ભારત દેશ, અહીંયા મોટી મોટી નદીઓ છે તેથી વિશ્વનો ગુરુ છે એવું નથી. મોટી મોટી નદીઓ તો પરદેશમાં ઘણી છે. અહીંયા ચતુર નેતાઓ ને રાજાઓ છે તેથી છે? ના.
પણ આ ભારત દેશમાં ત્યાગી મહાપુરુષો, આત્મરામી જીવન મુક્ત પુરુષો થયા છે. ભગવાનના બધા અવતાર આ દેશમાં કે ભગવાનને તો આખી સૃષ્ટિ પોતાનું સ્વરૂપ દેખાય, તો અહીંયા કેમ થયા? બીજે કેમ ભગવાનના અવતાર થતા નથી? હું તમને એમ પૂછું કે હિમાલયમાં વરસાદ ને બરફ કેમ વધારે પડે છે, મારવાડમાં બરફ કેમ પડતો નથી? તમે કહેશો કે હિમાલય છે, હરિયાળી છે એટલે વાદળાઓ આકર્ષાય છે. એવી રીતે અહીંયા ભારતમાં હરિભક્તિની હરિયાળી છે, તેથી અવતાર અહીંયા આકર્ષાય છે, વારંવાર અવતાર અહીંયા થાય છે. તો બીજો તમે દેશ માટે કંઈ ન કરી શકો તો કમ સે કમ એકાદો છોકરો ભગત થાય, એકાદો છોકરો મંડી સાચવે, એકાદો છોકરો કોક વખતે જરૂર પડે તો બોર્ડર ઉપર મોકલી શકાય. 3-4 છોકરા 2-3 છોડીઓ થાય, કઈ વાંધો નથી. નારુમલ ને 10 ને 4 14 છે, તો એ ખાય છે, તો તમારા 6 નહીં ખાય? આપણા નારુમલ છે ને સમિતિના 10 અને 4 14 બાળકો છે. હયા 2 તો ગયા. એ મહાપુરુષે તો એમ પણ કહ્યું છે કે જ્યારે ખાનારા લોકો વધે છે તો અન્ન એમના ભાગ્યનું પેદા થાય છે. આપણે ઓછા હતા ત્યારે ઓછું અન્ન ઉત્પાદન થતું, અત્યારે 80 કરોડ છે છતાંય આપણે પગ નિર્ભર થયા. કઈ રીતે થયા? જે જન્મે છે પોતાનું પ્રારબ્ધ લઈને આવે છે. છતાંય જે શરાબી, ગંજેડી, ભંગેડી એવા લોકો છે, એના કલ્યાણ માટે એ લોકોએ તો ઓપરેશન કરાવી જ લેવું જોઈએ. કારણ કે મરદા જેવા છોકરા, નિસ્તેજ છોકરા થાય તો દેશ માટે સારું નહીં. બીજી વાત એ મહાપુરુષોએ કહી કે તમારા છોકરાઓનો બાંધો મજબૂત રહે તે ધ્યાન રાખો. શરીરનો બાંધો ને બુદ્ધિ એ 2 તીવ્ર થાય તેવું ધ્યાન રાખો. ચા પીવડાવીને, કોફી પીવડાવીને છોકરાઓને સત્યાનાશ કરશોમાં, ભૂસું ખવડાવીને ઉપરથી લે ચા પી, એ તો તમે બાળકના શત્રુ છો. ઘી કેળા ખવડાવો, દૂધનો ગ્લાસ પીવડાવો. અને દૂધે અત્યારે ક્યાં ઠેકાણા? આ તો ડેરીવાળા બેઠા છે એટલે કહું છું. જય શ્રી કૃષ્ણ. જે દૂધ ભરતા હોય ને ડેરીમાં, એ લોકોને તમારે આમ નોટિસ બહાર પાડવું જોઈએ કે પહેલા છોકરા છૈયાઓને તૃપ્ત કરીને પછી ડેરીમાં ભરો. બધું ડેરીમાં ભરી દે ને પછી પૈસા ને એ પૈસાથી છોકરા ફિલ્મ જોવે, એ પૈસાથી છોકરા વિડીયો ફૂંકે, એ પૈસાથી છોકરાઓ ફેશન કરે, તો 2 બાજુ છોકરાઓને લપડાટ પડે છે. અહીંયાનું દૂધ માવો થાય, અહીંયાનું દૂધ રસગુલ્લા થાય, ને અહીંયાનું દૂધ દિલ્હી પહોંચે ને ચા બને. એના કરતા અહીંયાનું દૂધ અહીંયાના છોકરા પીને વધે તો જાય. અમારી ના ક્યાં છે? જરા ખાનપાન ઉપર ધ્યાન આપો. દૂધ છે, માખણ છે, ઘી છે, કેળા છે, સફરજન છે, શાકભાજી છે, કઠોળ છે. 200 ઈંડા આરોગે ત્યારે જે સી વિટામિન્સ મળે, 1 નારંગી, 100 ગ્રામ નારંગીના રસમાં એટલો સી વિટામિન્સ છે. આપણા દેશમાં તો જે છાપે વાત ચડીને હા એના વખાણ થાય એટલે દે ધમાધમ, બીજું પાછું જોવાની વાત જ નહીં. એક સાઈડ બંધ જ રાખીએ આપણે, વન વે ટ્રાફિક ચાલુ થઈ જાય છે. આ પરદેશનો પ્રભાવ આવ્યો, ઈંડાનો પ્રચાર. ઈંડામાં પોષણ તત્વો એટલા બધા નથી જેટલા પોષણ તત્વો આપણા વ્યવહારિક ખોરાકમાં છે. 100 ગ્રામ ચણા, મગ, અમુક આરોગો તો જે તમને કેલરીઝ મળે, પુષ્ટિ મળે, એ અત્યારે 2 ઈંડા ખાઓ તો માંડ મળે. અને 1 કેળું ખાઓ તો જે કેલરીઝ મળે, 100 ગ્રામનું કેળું થતું હશે એના કરતા વધારે કેળું મળે. 15 પૈસાનું, 20 પૈસાનું, 25 પૈસાનું. 2 ઈંડા રૂપિયાના થાય, અને એમાં પાછું મામલેટ કરવું હોય તો ખર્ચો જુદો. અને એ ઈંડા ખાઈને જે શરીરમાં પુષ્ટિ મળે એનાથી વીર્ય તો થાય, ઉત્તેજના થાય, જે અંદર ભરેલું ને એ ઉતાવળે બહાર નીકળી જાય, પછી ખોબા પડ્યા હોય, આમ આખું અંદર ઘૂસી ગયું. શું કહે? ઈંડા ખાતો, ખા, હજી ખા, મરઘી છા પાન થઈ ગઈ. આપણે તો આ ગીતા એવી છે ને, યુદ્ધના મેદાનમાં શ્રી કૃષ્ણે બધું કહી દીધું, તો હું કથાના મેદાનમાં ના કહું તો નિગુરો કહેવાઉં કે ના કહેવાય? અરણ્યમાં કહ્યું, અરણ્યની વિદ્યા રણના મેદાનમાં શ્રી કૃષ્ણે કહ્યું છે. યુક્તાહાર વિહારસ્ય યુક્તો ચેષ્ટ કર્મસુ યુક્તા સ્વપ્નો બોધસ્ય યોગો ભવતી દુઃખવા. ઠીક શું ખાવું, કેટલું ખાવું, કેવું ખાવું, એવી રીતે વ્યવસ્થિત ખાવું જોઈએ. યુદ્ધના મેદાનમાં કૃષ્ણ કહે છે. તો હું આ મેદાનમાં તમને આ વાત ન કહું તો કોને કહીશ? શરીર તંદુરસ્ત રાખવું જોઈએ, મન પ્રસન્ન અને બુદ્ધિ સારગ્રાહી. આમ છે બड़े मियां दुबले क्यों बोले सारे गांव की फिक्र है, खून पसीना बाता जा, तान के चादर सोता जा, ये नाव तो हिलती जाएगी, तू हंसता जा या रोता जा,
गांव की फिक्र क्या करता है, अपने चित्त को संभाल, फिक्र फेंक कुएं में। बोले खुदा खैर करे तो बंदा लेर करे, बंदा लेर खुदा खैर तब करेगा जब बंदा अकल से काम लेगा। એમને ખુદા ક્યાં નવરા બેઠા છે કે ભગવાન ક્યાં નવરા બેઠા છે? ભગવાને શાસ્ત્ર આપ્યા, ખુદાએ શાસ્ત્ર આપ્યા, એમાં માર્ગ આપ્યો છે, એ રીતે આપણે જીવન ગાળો. નકારાત્મક જીવન દુઃખદાયી છે, ફરિયાદાત્મક વલણ દુઃખદાયી છે. બે સાધુ હતા, બદ્રીનાથની યાત્રાએ ગયા, પગપાળા જવાનું, 2-3 મહિના પછી આવવાનું. કોઈને ચાવી સોંપી ગયા, નળિયાવાળું મકાન, એક ઓરડો અને એની બહાર થોડી ઓસરી. સાધુ તો ગયા ને એ ગરમીના દિવસમાં તો વંટોળીઓ ચાલે ને વંટોળીઓ આવે ને સાધુઓનું એ ઓસરીના જે નળિયા હતા ને મૂકી દીધા મેદાનમાં. વંટોળિયાને શી વાર લાગે? સાધુ ફરતા ફરતા આવ્યા ત્યારે જો કે અમારું મકાન તૂટી ગયું છે. 2 સાધુ હતા, એક વૃદ્ધ હતા ને એક યુવાન હતા. એક પ્રાચીન વિચારોના હતા કે એક અર્વાચીન વિચારવાળો હતો. યુવાન અર્વાચીન વિચારવાળો હતો, નકારાત્મકવાદી, ફરિયાદ સ્વભાવ. અને વૃદ્ધ સાધુ જે હતા ને એ ઠરેલા હતા, લીલાશા બાપુ જેવા, જય શ્રી કૃષ્ણ, ઠરેલા હતા. દુઃખમાં પણ સુખ જોઈ શકે, પ્રતિકૂળતામાં પણ પ્રિયતમને નિહાળી શકે એવા બ્રહ્મવેતાની દ્રષ્ટિવાળા હતા. ચોથા પ્રકારના ભક્ત હતા. જય શ્રી કૃષ્ણ. મકાન, નળિયાવાળું મકાન અડધું તૂટેલું ભાંગેલું, ચાવી લાઈન તાળી ખોલીને અંદર બધું વારું પડેલું. પેલો યુવાન તો કે વંટોળિયા આવી સત્યાનાશ કરી દીધી. અરે ભગવાન, આ 4-4, 6-6 માળના બંગલા તને ખૂંચ્યા નહીં, અમારું ઝૂંપડું ખૂંચ્યું. અમે યાત્રા કરવા ગયા, તને ખબર છે તારા નામનું તો અમે આ સંન્યાસી વસ્ત્ર પહેર્યા, તારા નામની કંઠી પહેરી, તારા નામની કંઠી કરીએ રોજ, તારા નામનો ઉપવાસ કરીએ એકાદશી, અને નારાયણ નારાયણ હાલતા હાલતા કરીને તો અમારા ઝૂંપડાની આ દશા. તારું ભજન કરે એનું તું ઝૂંપડું ના સાચવી શકે તો તું બીજું શું કરવાનું હતું? કમસે કમ નેતાઓથી તો શીખવું જોઈએ કે પોતાના ચમચાઓની રક્ષા કરે છે. તું અમારી રક્ષા ના કરી શક્યો. પોતાના નેતા ક્યાંક ફસાયો, પોતાના ચમચા ક્યાંય આડું અવળું કરીને ભલે ભૂલથી ફસાયા તો એ નેતાને ખબર પડે તો તરત ટેલિફોન કરે કે આ તો આપણું છે, જવા દો. કે પછી ન્યાય ખાતું હોય કે પોલીસ ખાતું હોય કે ઇન્કમ ટેક્સ ખાતું હોય, પણ જ્યાં પહોંચ હોય પેલા ચમચા ફસાવે ત્યાં નેતાની પહોંચ હોય તો કરી છૂટે. અને તારી આટલી પહોંચ નહીં, વંટોળિયાને ના ફેરવી શક્યો તું? શાનો ભગવાન? કોણ તને ભગવાન કે? આ સંન્યાસના કપડા ફેંકી દઈશું, પેન્ટ કોટ શર્ટ પહેરીશું, બીડીઓ ફૂંકીશું, પણ તારું ભજન નહીં કરીએ, જા. બબડતો ગયો અને એમ બબડાટમાં એને ઉમેર્યું કે મહાશય બાપજી, હવે તો મને લાગે છે કે આ કળિયુગ છે, ભગવાન જેવી કોઈ વસ્તુ જ નથી, આપણે ભગવાનને માનીએ જ નહીં, આપણે તો ચાલો દેશ પરદેશ ફરો ને ખૂબ કમાવો ને આમ તેમ કરીને લેર કરો. કે બાપજી ભગવાન હોય તો આપણા ઝૂંપડાની રક્ષા કરે ને, ભગવાન હોય તો વંટોળિયો શનો આપણે? વંટોળિયાની શું તાકાત ભગવાનની આગળ? કે આપણું આ છાપરું પાડી નાખે. એટલે આપણે હવે ભગવાન ભગવાન માનીએ, કસાઈને ત્યાં કુશળતા અને ધર્મીને ત્યાં ધાડ. બાપજી કોઈ જવાબ આપતા નથી. સામું પાછું વળીને જોયું તો બાપજી આકાશ તરફ નિહાળી રહ્યા છે. એમની આંખોમાં આનંદ છે, એમના રોમે રોમમાં પુલકિત છે કે વાહ પ્રભુ, તું કેટલો દયાળુ છે, કેટલો આનંદ સ્વરૂપ છે. અમે સંસારમાં આવ્યા, માતાના ખોળે આવ્યા એ પહેલા તે દૂધ બનાવી દીધું, અને દૂધ એવું વ્યવસ્થિત, બહુ ફીક્કું નહીં અને બહુ મીઠું નહીં. ફીક્કું હોય તો ભાવે નહીં, બહુ ગળ્યું હોય તો ડાયાબિટીસ થાય, અને બહુ ઊનું નહીં, બહુ ટાઢું નહીં, ટાઢું હોય તો વાયુ થાય, ઊનું હોય તો જીભ બળે. બિલકુલ ઓલ પ્રૂફ બનાવ્યું. અને જ્યારે જેટલું જોઈએ માના ખોળામાં બેસીને દૂધ પીધું, મોઢું ફેરવ્યું એટલે પાછું ફ્રેશ નું ફ્રેશ, શુદ્ધ નું શુદ્ધ. બાટલીનું દૂધ વાપરો અથવા ફ્રીજનું દૂધ વાપરો, વળી 1-2-4 દાડામાં તો એ ખલાસ થઈ જાય, બગડી જાય. પણ માના શરીરમાં તે કેવી વ્યવસ્થા કરી મારા પ્રભુ, ધન્ય છે. અને અમે થોડાક મોટા થયા ને અમને સમજણ આપી, અમે સંન્યાસી થયા, તારી યાત્રાએ ગયા, અને તે કેવી દયા કરી કે વંટોળિયો આવ્યો ને વંટોળિયો આખું ઝૂંપડું તોડી ગયો હતો. તે જરૂર વંટોળિયાનો વેગ ફેરવ્યો હશે, નહીં તો આ ઝૂંપડાના નળિયા શના રહે? આ તો ઓસરી ગઈ ને, આ ઓસરી પછી રૂમ હતો, રૂમના નળિયા ના ગયા, જરૂર તે વંટોળિયાને દિશા વાળી હશે. અને ઓસરી અમે હટાવીએ નહીં, તેથી તે હટાવડાઈ હશે, કારણ કે ઓસરીમાં એમ
છચુંદરની જેમ જીવતા હતા, હવે ઓસરી દૂર થઈ ગઈ એટલે તારા ચમકતા તારલા જોઈશું અને ચાંદની ચમકાટથી તારી આત્મ ચાંદનીનો પણ દીદાર કરવાની અમને તક મળશે. પ્રભુ તું કેટલો દયાળુ છે. ઘટના તો તેની તે છે, પ્રસંગ તો તેનો તે છે, પણ એક હૈશો હૈશો કરીને હૈયામાં હોળી લાવે છે અને બીજો ધન્યવાદ દઈને ચતુર્વિધા ભજન તે માન થાય છે. ज्ञानी प्रभु को विशेष प्यारा, ज्ञानी की दृष्टि में आनंद है, सुख है. मैंने प्रारंभ में कहा था, शुरुआत में मैं कहूं, जिसको गीत गाने का शौक है वो रोता है ना, वो भी गीत बन जाता है. જેમને ગીત ગાવાનો શોખ હોય ને એ રડવા બેસે ને તો એ ગાયનની રીતે જ રડે. મારો વાલો, जिसको सुख लेने की कला है वो तो नरक में भी सुख बना लेगा, और जिसको दुख बनाने का दुर्भाग्य है वो तो महाराज स्वर्ग में वैकुंठ में कथा के मंडप में भी दुख बना देगा. अरे अरे હવે જઈએ જઈએ કુદા કૂદ મનવા ભાઈ કરે. પેલા સંન્યાસી કે છે કે વાહ પ્રભુ તું કેટલો દયાળુ છે, કેટલો ઉદાર છે. અમારા નળિયા અડધા ગયા છે ને અડધા રહ્યા છે. હવે દિવસે તો અમે ઓરડામાં આરામ કરીશું, રાતે ઓસરીમાં પથારી કરતા તારું ભજન કરતા કરતા નિહાળીશું અને ઊંઘ આવી જશે. વળી પાછળ મધ્યરાતે જાગીશું, તારા તારલાને નિહાળીશું કે આવા જળ તારાઓમાં ચમક તારી છે, ચંદ્રમામાં ચમક તારી છે ને આ આભ થાંભલા વિના આભ ટકી રહ્યો છે. એવી રીતે આ દેહ પણ તારા ચૈતન્ય શુદ્ધ સત્તાથી ટકી રહ્યો છે. વાહ મારા વાલા. સંન્યાસી કે છે કે ભાઈ તું ફરિયાદ કરીશ નહીં, એને ધન્યવાદ દે અને તારી અંદરની શક્તિને પ્રેમને જગાડ. દુઃખમાં સુખ બનાવવાની શક્તિ તારી અંદર છે અને સુખમાં દુઃખ બનાવવાનું દુર્ભાગ્ય પણ તારી પાસે છે. મરજી તારી છે. બંને સુઈ ગયા. પેલો તો પાસા વારતો વારતો ફરિયાદ કરતો હું કરે છે અને બીજો સાધુ જયારે જાગે છે કે વાહ પ્રભુ તેરા બાણા મીઠા લાગે. જય હો મારા વાલા, જય હો પ્રભુ. મધ્યરાત્રિ થઈ છે, પેલાને ઊંઘ ઘસઘસાટ આવી છે અને ચોથો પહર થયો છે, તે નસકોરા બોલે છે. સવાર થવા આવી છે, સૂર્યોદય થયો છે. પેલો આળસ મરડતો પડ્યો છે ત્યારે વૃદ્ધ સાધુ બેઠો છે અને આજની પ્રભાત કઈ અનેરી છે. ઠંડી ઠંડી હવા આવે છે અને એ મધુર વાતાવરણ છે. પક્ષીઓનો કિલોલ સાંભળે છે અને પક્ષીઓના કિલોલમાં એના હૃદયમાં પણ ચેતના સારી છે. વાહ પ્રભુ એમ કરીને સમાધિ લાભ કરે છે અને પેલો સૂતો સૂતો બરાડા પડે છે કે થક ગયે હૈ, યાત્રા સે આયે, ક્યા કરના હૈ, હમારે में अक्ल नहीं है. ફરિયાદાત્મક વિચાર, પલાયનવાદી વિચાર. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ. બધું સંભવ છે. તમારી પાસે મનરૂપી કલ્પ વૃક્ષ છે. તમે જેવા મીઠા ફળ બનાવવા ચાહો બનાવી શકો છો. ये कौन सा उपदा जो हो नहीं सकता, तेरा जीन चाहे तो हो नहीं सकता. छोटा सा कीड़ा पत्थर में घर करे, इंसान क्या दिले दिलबर में घर न करे. अरे मनुष्य तारी अंदर આટલી અનંત શક્તિઓ છે ને તું શું નકારાત્મક વિચાર કરે છે. બીજા દિવસની સવાર થઈ પેલા વૃદ્ધ સંન્યાસી યુવાનને જગાડે છે કે ભાઈ જીવનનો ઢંગ નથી ને તું પેન્ટ પહેરીશ તોય દુખી રહીશ, શર્ટ પહેરીશ ને સિગરેટ ફૂંકીશ તોય દુખી. જો સિગરેટ પીવાથી પેન્ટ ને શર્ટ ને ટાઈ નો ફાંસો લગાડવાથી લોકો સુખી થતા હોય ને તો અમેરિકામાં એ ફાંસા વાળાની લાખોમાં સંખ્યા છે. લો ના ના, न पैंट पहनने से शर्ट पहनने से सुख है, न झब्बा पहनने में सुख है, न टोपिन पहनने में सुख है, न भाई बनने में सुख है, न माई बनने में सुख है, न वकील बनने में सुख है, न डॉक्टर रहने में सुख है, न पटावाला रहने में सुख है, न नेता बनने में सुख है, न स्वर्ग का देवता बनने में सुख है, न नरक का पापी बनने में सुख है, न नाग कन्याओं के शया पर बैठने से सुख है, न भूरलोक में सुख है, न भूअरलोक में सुख है, न जप तपलोक में सुख है, न पाताल में सुख है, न अतल में सुख है, न तलातल में सुख है, न रसातल में सुख है, न तपलोक में है, न जनलोक में है. हे रामचंद्र जी, चाहूं और दुख और अशांति है, सुख तो वहां है जहां संत का मन ठहरता है, वहां सुख है और कहीं सुख नहीं. રામ તીર્થે કહ્યું છે કોઈ હાલ મસ્ત અત્યારે આવું છે ને, છોકરો પરણે બહુ આવે નિરાતે પછી કે હું આરામથી ભજન કરું, આવી હાલત થાય એટલે હું સુખી થઉં. કુંવારો કે છે પરણું એટલે સુખી થવું, પરણેલો કે છોકરો થાય એટલે સુખી થવું, છોકરો કે છોકરો થયો એટલે છોકરો પરણે તો સુખી થવું. ના ના, આવી સ્થિતિ થાય તો હું સુખી થઉં એ મનનો દગો છે. કોઈ હાલ મસ્ત કોઈ માલ મસ્ત,
ऐसी हालत ऐसी परिस्थिति हो, हम मस्त हैं। क्या है कि जुनेद में आ गए मजा। चौबाजी क्या हाल है कि आज तो गुजरात की गाड़ी आई थी, भगत आए थे, खूब खाया आराम। लेकिन बाबा जी जरा पेट भारी है, कुछ इजलाज बताओ। ले क्या खाया है चौबाजी के શેર ભર લડ્ડુ ખાય, બીજું શું ખાધું કે થોડા મોહનથાળ ખાયા, આટલા જ મોહનથાળ હો। બીજું શું ખાધું કે આટલા ભાત ખાધા। બીજું કે ઓ બટાકા વડા બોલते, બટાકા વડા गुजरात में बटाका वड़ा इतना सा खाया। बीजू शू खाधु? बस बोले थोड़ी जलेबी खाई। थारे थारे माल तो उनका था, पेट तो अपना था भाई, जरा तो ख्याल करता। पर आવું કહેવાય નહીં ને કે બાપજી तुम तो बहुत जानते हो, कुछ बताओ। મેં કીધું આ સંત કૃપા ચૂર્ણ સાધકો બનાવે છે, એ ચૂર્ણની 2-3 ગોળીઓ બનાવીને ચૂસવાની, तो धीरे धीरे पची जैसे। पानी तो पी सके नहीं, बधु फूल हो तो। मेरे को बोलता कि तुम गुजरात में रह के गुजरात के लोग गांडे, तो आप भी महाराज गांडे हो गए। मैं कीधु शू थयुं वળી कि 2 गोली रखने की जगह होती तो 2 लड्डू और नहीं रख देता कि? मैं कीधु भाई तुम्हारे लिए खुदा हाफिज है, भगवान बचाए, मारा हाथनी बात नहीं हो। કોઈ હાલ મસ્ત, કોઈ માલ મસ્ત। અમુક માલ મળે એટલે હું મસ્ત છું, પણ એ થોડી વાર પછી એ મસ્તી ક્યાં જાય છે, જુઓ બિચારા ચોબાઓની હાલત। કોઈ હાલ મસ્ત, કોઈ માલ મસ્ત, કોઈ તૂતી મેના સુએ में। કોઈ ગીત ગાયન સાંભળે પણ આ બળી જશે ભાઈ, ક્યાં સુધી હાચવીશ ને ક્યાં સુધી બપ ગુલાબ બનાવીશ તું। કોઈ હાલ મસ્ત, કોઈ માલ મસ્ત, કોઈ તૂતી મેના સુએ में, કોઈ ખાન મસ્ત પહેરાન મસ્ત। અમુક કપડા આમ તેમ હોય ને એની મસ્તી લે કે હા આઈ એમ ઓકે, પણ હાઉ કેન આઈ એમ બેડ અપ ટુ ધેટ હોય। કોઈ હાલ મસ્ત, કોઈ માલ મસ્ત, કોઈ તૂતી મેના સુએ में, કોઈ ખાન મસ્ત પહેરાન મસ્ત, કોઈ રાગ રગીની દોહે में। દોહા આવડતા હોય, શ્લોકો આવડતા હોય, રાગડા આવડતા હોય, પણ એ કઈ ધર્મનો સાર નથી। હું છે અને બધા ધર્મમાં સમત્વ ભાવ આવી ગયો, તેથી કઈ તમે ધર્મના સાક્ષાત્કાર કરી લીધા એવું એ નથી। ધર્મ તો कुछ ધર્મ से तत्व निहितम गुहाय, બહુ ગોપનીય તત્વ છે, તો અંદરમાં ઊંડા ઉતરવું પડે। તમે કોઈ માન્યતા માની લીધી એટલે તમે ધાર્મિક થઈ ગયા, ઠીક મારા ભાઈ, ઉપર પૂઠું મૂકી દીધું કે આપણે બધું માનીએ છીએ, બધું બરાબર છે, પણ સાક્ષાત્કાર કોઈ દુનિયા નિરાલી की चीज છે। कोई खान मस्त पहरान मस्त, कोई राग रगीनी दोहे में, कोई अकल मस्त, कोई शकल मस्त। આમ બરાબર નાક પોપટની ચોંચ જેવું હોય અને આમ બરાબર પેલું પેલું થયેલું ને વાઇબ્રો ને એ બીજું ચીજો, બ્યુટી પાર્લર થયેલું ને કાજલ અહીં સુધી ખેંચાયેલું ને મને કોઈ જુએ પણ હાજે સાંજ પડે એટલે બધું તોબા તોબા થઈ જાય। બધા કેમિકલ હોય છે, એમાં કોઈ સાર નથી। તમે ડાયા છો એટલે નથી લગાડતા, બાકી ઘણા લોકો આ જે બ્યુટી પાર્લર ઘૂસ્યું છે ને, પરદેશનો કચરો આવ્યો છે, એનાથી તબિયત બહુ ખરાબ થાય, આપણી ચામડી સાથે પણ બહુ હેરાન કરતી, અને એ અપવિત્ર વસ્તુઓ છે। એ અપવિત્ર વસ્તુઓ મોઢે ચોપડાય નહીં। બ્યુટી પાર્લર એવું બેઠું છે કે કૃષ્ણનગરમાં 3 ઘરમાં બ્યુટી પાર્લર। મારી બહુ બ્યુટી પાર્લર શીખી, સત્યાનાશ કરી આવી કે મારી દીકરી બાપુ હવે હું એકલી આવું છું। કેમ તમારી બહુ નથી આવતી? કે બ્યુટી પાર્લર શીખવા ગઈ છે। સત્યાનાશ કરશો તમારા ઘરનું કુટુંબ। પછી શું કરશો કે ઘરમાં સાઈડમાં રૂમ છે ને, આવશે ને ચલાવીશું ધંધો। કે હા મતી કહાં ચલી ગઈ, સમજ ક્યાં જતી રહી। ડિસ્કો કરે એ મૂલાધાર કેન્દ્ર ઉત્તેજિત થાય અને એ માણસને સ્વપ્ન દોષની બીમારી થાય। ડોક્ટર ડાયમંડ કહે છે કે ઇન્ડિયન કીર્તન કલ્ચર ભજનથી જીવન શક્તિનો વિકાસ થાય છે, કારણ કે ત્યાં ભાવના ભરેલી છે, ભગવાનના નામ ઉચ્ચારણ થાય છે, એટલે હૃદય કેન્દ્ર વિકસિત થાય છે। અને ડિસ્કોમાં તો કમર હલાવવાની છે એટલે સેક્સ્યુઅલ કેન્દ્ર ઉત્તેજિત થાય, જીવન શક્તિનો હરાસ થાય છે। એ ડિસ્કો બેઠો તો એ ગામે ગામ પહોંચી ગયો, પણ અમારા લીલાશા બાપુનો ડિસ્કો પહોંચી જાય તો બેડો પાર થઈ જાય કે
એને પહોંચાડવા માટે તો સમિતિઓની રચના કરવી પડે છે, અને સમિતિઓ બિચારી રાત દાડો મહેનત કરે, ત્યારે આ લીલાસા બાપુનો ડિસ્કો ચાલે છે. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ.